ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 9 પ્રાણીઓમાં પ્રજનન એમાં છેલ્લો ભાગ 3. આજે ભાગ 3 પૂરો થઈ જશે એટલે પ્રથમ સત્રની જે આપણી પરીક્ષા છે એનો કોર્સ અહીંયા પૂરો થશે, બરાબર. અને પછી તમને જે દિવસે પેપરમાં તારીખ આપી છે એ દિવસે તારીખ પ્રમાણે પેપર લેવા આવવાનું છે. હવે અપત્ય પ્રસ્તુત પ્રાણી. તો અપત્ય પ્રસ્તુત પ્રાણી એટલે શું? તો જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જેમ કે મનુષ્યો, ગાય, ભેંસ, બકરી, કૂતરું, ઘોડો, હાથી, ગધેડું, આ બધા બચ્ચાને જન્મ આપે છે. એટલે આ બધા પ્રાણીઓને અપત્ય પ્રસ્તુત પ્રાણીઓ કહેવાય. બીજું આવે છે અંડપ્રસ્તુત પ્રાણીઓ. તો અંડપ્રસ્તુત પ્રાણીઓ કોને કહેવાય? તો જે પ્રાણીઓ ઈંડા મૂકે છે ત્યારે અંડપ્રસ્તુત પ્રાણીઓ કહેવાય. જેમ કે ચકલી, કબૂતર, મોર, ગરોળી, બરાબર. ગરોળીના પણ તમે ઈંડા જોયા હશે. તો આ બધા પક્ષીઓ જે છે, તો આ બધા પક્ષીઓના ઈંડા પણ તમે જોયા હશે કે તમારા ઘર આગળ કૂતરા અથવા કૂતરી, ગાય, બરાબર, એ વાછરડાને જન્મ આપેલો તમે નાનું વાછરડું પણ જોયું હશે. કૂતરાનું તમે ગરુડિયું પણ જોયું હશે. અને કબૂતર, કાગડો, ચકલી, પોપટ, આ બધા પ્રાણીઓના ઈંડા પણ જોયા હશે. ઈંડામાંથી ધીરે ધીરે બચ્ચું પણ નીકળે છે. હવે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. તો ગઈ સાલ તમે 7મા ધોરણમાં રેશમના કીડાનો અભ્યાસ કર્યો હતો, બરાબર. તો રેશમના કીડામાં તમે જોયું હશે કે રેશમ જે માદા હતી એ ઈંડા મૂકે છે. ઈંડામાંથી રેશમના પાન ઉપર લાર્વા અથવા ઈયળ ઉત્પન્ન થાય છે. આ ઈયળ ધીરે ધીરે શેતૂરના પાન બધા થઈ જાય છે. એમાંથી પછી પીપા બને છે અને પીપામાંથી પુખ્ત રેશમ બનતું હોય છે. એ ગઈ સાલ તમે 7મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. હવે 8મા ધોરણમાં આપણે એના વિશે નથી ભણવાનું, પણ દેડકાના વિશે ભણવાનું છે. તો દેડકો પણ તમે જુઓ, દેડકો જે રેશમના ઈંડા હતા એમાં વૃક્ષ ઉપર પાન ઉપર ઈંડા મૂકતું હતું, જ્યારે દેડકો પાણીની અંદર ઈંડા મૂકે છે. એટલે પાણીની અંદર ઈંડા આ રીતે દેડકી મૂકશે. એમાંથી શરૂઆતનો ટેડપોલનો આકાર આ રીતે થશે. ધીરે ધીરે એ વિકાસ પામશે અને અંત્ય ટેડપોલનો આકાર આ રીતે થશે. અને પછી જે પુખ્ત દેડકો આપણે રોડ ઉપર જોઈએ છીએ ખેતરમાં અથવા ઘર આગળ, એ પુખ્ત દેડકો આવો જોવા મળશે. તો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કઈ રીતે બન્યું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તળાવ, ખેતર, મેદાન એમાં પાણી ભરાઈ જાય છે ત્યારે દેડકા અને દેડકી બહાર આવે છે. દેડકાનો તમને ડ્રાવ કરતો અવાજ સંભળાતો હશે. આ દેડકી જે હતી એ દેડકી પાણીમાં ઘણા બધા ઈંડાઓનો ત્યાગ કરે છે. એ જ વખતે દેડકો હતો, એ નર દેડકો પાણીમાં શુક્રકોષોનો ત્યાગ કરે છે. અને આ રીતે શુક્રકોષ ધીરે ધીરે પૂંછડીથી ગતિ કરીને અંકોષ જે દેડકીના ઈંડા હતા, બરાબર, એની ઉપર સ્થાપિત થાય છે અને બંનેની ફલનની ક્રિયા બને છે. એટલે એમાંથી ઈંડામાંથી પછી કેલ્પોન બનશે. કેલ્પોનનો શરૂઆતનો ભાગ કેલ્પોન અને અંત્ય ડેલ્પોન. આ બંને બની ગયા પછી પુખ્ત દેડકો બનતો હોય છે. આ જ વસ્તુ તમને ખુદામાં પણ જોવા મળે કે તમે તમારા ઘરની અંદર ઘઉં, જુવાર, બાજરીનો પીક ભરેલું હોય, તમે કદાચ ઢાંકણું ખોલશો
તો અમુક ખુદા એમાંથી બહાર ઉત્પન્ન થયેલા હશે. તો ખુદાની અંદર પણ બરાબર એ અનાજની અંદર અંડઘર બનાવે છે અને ધીરે ધીરે એ વિકાસ પામીને ખુદું બનતું હોય છે. આ જ વસ્તુ પાણીની અંદર મચ્છરમાં પણ બનતી હોય છે કે મચ્છર પાણીમાં ઈંડા મૂકે, પછી ધીરે ધીરે આપણે પાણીમાં પોરા કહીએ છીએ બરાબર, એ ઈયળ કહેવાય અને પોરામાંથી કોષકો બને બરાબર, અને એમાંથી મચ્છર બને. તો આ રીતે શિશુમાંથી ખૂબ સ્વરૂપ એ લોકોનું અપત્ય રશ્મિ અને અંતરશ્મિ પર બંને કરતાં થોડી અલગ રચના હોય છે. એટલે સુંદર ખુદા ને અંડરમાંથી બહાર નીકળતા જોયા હશે. કેલ્પલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. દેડકો કૂદી શકે છે અને પાણીમાં તરી પણ શકે છે. એટલે જમીન અને પાણી એમ બંનેમાં દેડકો રહેતો જોવા મળે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે કેલ્પલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણની ક્રિયા કહેવાય છે. એટલે આ જે ક્રિયા હતી એને કાયાંતરણની ક્રિયા કહેવાય. યાદ રાખજો, કાયાંતરણ એટલે શું? ફરીથી, કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે કેલ્પલનું પુખ્ત રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવાય. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ કે તમે બાળ મંદિરમાં ભણતા હતા, અત્યારે 8મા ધોરણમાં આવી ગયા અને હજુ પાછા કોલેજમાં જશો તો તમારા શરીરમાં પણ આવા ફેરફારો થયેલા તમને જોવા મળશે. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા છે. પછીનો મુદ્દો આવે છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક જ સજીવની જરૂર પડે છે. લિંગી પ્રજનનમાં નર અને માદા બે અલગ અલગ સજીવો હતા. તો અત્યાર સુધી પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓ માટે કર્યો જેમાંથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણી જેમ કે હાઇડ્રા એ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ જોઈ શકાય છે. અમીબા એ પણ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ જોઈ શકાય છે. અને અત્યારે આપણે જે કોરોના વાયરસ જોઈએ છીએ એ કોરોના એ પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય. તો એ લોકોની પ્રજનનની ક્રિયા જે છે એ અલિંગી પ્રજનન દ્વારા થાય છે. એમાં સૌથી પહેલાં જોઈએ આપણે હાઇડ્રા બરાબર. તો હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકશો કે આ પુખ્ત હાઇડ્રા છે. અહીંયા આ જે ભાગ દેખાય છે એ ધીરે ધીરે કલિકા ઉત્પન્ન થઈ. આ કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને આ કલિકા સંપૂર્ણ વિકાસ થાય પછી આ મૂળ હાઇડ્રા હતો એવો બાર હાઇડ્રા અહીંયા ઉત્પન્ન થાય. આ બાર હાઇડ્રા કમ્પ્લીટ થાય એટલે અહીંયાથી એ ભાગ છૂટો પડી જાય અને પુખ્ત હાઇડ્રા અને બાર હાઇડ્રા, આ બાર હાઇડ્રાનો પાછો ધીરે ધીરે વિકાસ થતો રહે. એટલે આમ કલિકા સર્જન દ્વારા હાઇડ્રામાં અલિંગી પ્રજનનની ક્રિયાથી જોવા મળશે. સ્કૂલ ચાલુ થશે બરાબર દિવાળી પછી તો તમને હાઇડ્રાની અને અમીબાની બંનેની સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આ બંને સ્લાઇડો બતાવવામાં આવશે. એટલે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ કહેવાય જેને કલિકા કહે છે. યાદ રાખો, ઈસમાં પણ કલિકા જોવા મળે. એટલે બીજું પણ યાદ નામ રાખજો, એક હાઇડ્રા અને બીજું ઈસ. એટલે આ બંને પ્રાણીઓમાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થતું હોય છે. હવે આવે છે અમીબા. તો અમીબામાં દ્વિભાજનની પદ્ધતિથી પ્રજનન થાય છે. હવે દ્વિભાજન એટલે શું? તો અહીં તમે આકૃતિમાં જોઈ શકશો
કે આ અમીબાનો કોષ છે, વચ્ચે કોષ કેન્દ્ર આવેલું છે. મેઇન વસ્તુ કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્ર અહીં ધીરે ધીરે તમે બીજી આકૃતિમાં જોશો એટલે એકમાંથી દ્વિભાજન એટલે બે સરખા ભાગમાં ધીરે ધીરે વેચાતું જશે. આ બંને ભાગમાં વેચાઈ જાય એટલે આ બંનેનો જે ભાગ હતો એ આ રીતે બનશે. એટલે આ અમીબા અને આ અમીબા બે અલગ અલગ થશે અને પછી આ ભાગ અહીંથી છૂટો પડી જશે. એટલે બંને બાળ અમીબા તરીકે ઓળખાય છે. એટલે આ રીતે એક અમીબામાંથી બે અમીબા બને, બેમાંથી 4 અમીબા બને, 4ના 8 થાય, 8ના 16, 16ના 32, એમ ધીરે ધીરે એમનો વૃદ્ધિ અને વિકાસ થતો જાય છે. તો અમીબાની રચના વિશે તમે અગાઉ ભણી ગયા. અમીબા પણ એક કોષીય સજીવ છે. તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનની પ્રજનન ક્રિયાથી શરૂઆત થાય છે. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે બાળ અમીબા બને છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે, તેને એકમાંથી બે બન્યા એટલે દ્વિભાજન પદ્ધતિ કહેવાય. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો પણ જોવા મળે છે, જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થતી હોય છે. પણ આપણે ફક્ત 8મા ધોરણમાં બે પદ્ધતિ ભણવાની છે, કલિકા સર્જન અને દ્વિભાજન. આવતી સાલ 9મું અને 10મામાં બીજા અલગ અલગ પ્રકારો પણ ભણવાના આવશે. હવે આ પાઠનો છેલ્લો મુદ્દો ક્લોનિંગ પદ્ધતિ. કઈ પદ્ધતિ? ક્લોનિંગ કે ડોલીની વાર્તા. બરાબર. હવે આ સમજો ડોલીની વાર્તા શું છે. તો દરેક સજીવની અંદર જે સારા લક્ષણો જોવા મળે એ લક્ષણો અલગ કરીને નવું જાતિ ઉત્પન્ન કરવામાં આવે છે. એ પદ્ધતિને ક્લોનિંગ પદ્ધતિ કહેવાય. તો આપણે ફક્ત ઘેટામાં જે ડોલી નામનું ઘેટું હતું એ કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે, તો અહીંયા બે ડોલીનો જે જન્મની વાત કરીએ તો 5મી જુલાઈ 1996ના રોજ ડોલીનો જન્મ થયો અને 14મી ફેબ્રુઆરી 2003ના રોજ મૃત્યુ થયું. તો આ ડોલીનો જન્મ કઈ રીતે કરવામાં આવ્યો? તો ફિન ડોર્સેટ ઘેટું લીધું. ઘેટાનો પ્રકાર છે ફિન ડોર્સેટ. એ માદા ઘેટી હતી. એટલે માદામાંથી એના શરીરની જે સ્તન ગ્રંથિઓ હતી એમાંથી એક કોષ લેવામાં આવ્યો. આ સ્તન ગ્રંથિમાંથી જે એક કોષ લીધો એને બ્લેકફિશ ઇવ, આ બીજી ઘેટીનો પ્રકાર છે. એ ઘેટીમાં જે અંડકોષ હતો એ અંડકોષની અંદર સ્તન ગ્રંથિમાં દાખલ કરવામાં અને આ દાખલ થયો અંડકોષ, એ અંડકોષ ધીરે ધીરે વિકાસ પામ્યો ને એમાંથી ડોલીનો જન્મ થયો. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો કે પહેલી જે આકૃતિ આપી છે બરાબર એ ફિન ડોર્સેટ ઘેટી છે. બીજી આકૃતિ આપી છે એ સ્કોટિશ બ્લેક ફ્રેસિવ. અને આ બંનેના અંડકોષમાંથી સ્તન ગ્રંથિ લીધી, નાનો અંડકોષમાં દાખલ કરી ને એમાંથી ત્રીજું ઘેટું ઉત્પન્ન થયું એ ડોલી. તો કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ પદ્ધતિ કહેવાય. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇએન વિલ્મર અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોજેલ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું. તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું
જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996 આ ક્લોન થયેલું પહેલું સસ્તન પ્રાણી હતું. સસ્તન એટલે જે પોતાના બચ્ચાને ધવડાવે એને સસ્તન પ્રાણીઓ કહેવાય. ટૂંકમાં આચરવાળા પ્રાણીઓ. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ સમયે બ્લેક ફિશ ઈવમાંથી અંકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. અંકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તન ગ્રંથિમાંથી લાવવામાં આવેલ જે કોષનું કોષ કેન્દ્ર હતું એ બ્લેકફિશ સીમના કોષ કેન્દ્ર વગરના અંકોષમાં દાખલ કરવામાં આવ્યું. આ પ્રકારે ઉત્પન્ન થયેલ અંકોષને સ્કોટિશ બ્લેકફિશ સીમમાં દાખલ કરવામાં આવ્યો. અંકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે અને શરૂઆતમાં ધીરે ધીરે વિકાસ થયો અને એમાંથી ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેકફિશ સીમે ડોલીને જન્મ આપ્યો. પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી, જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. કેમ કે સ્કોટિશ બ્લેકફિશ સીમના અંકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેકફિશ સીમનું કોઈપણ લક્ષણ પ્રદર્શિત થયું નહીં. આમ ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન જાતિ હતી, જ્યારે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને પણ જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે 14મી ફેબ્રુઆરી 2003 ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવામાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલાં શું થયા, મૃત્યુ પામ્યા હતા. એટલે દરેક વખતે સક્સેસ જવાય એવું નથી. 100માંથી 5-7 કેસ કમ્પ્લીટ થઈ ગયા. એટલે જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તો કેટલાક જન્મ થયો અને થોડા સમયમાં મૃત્યુ પામ્યા. એટલે ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિ પણ જોવા મળી શકે છે. કેમ કે આ કૃત્રિમ પદ્ધતિથી કરવામાં આવે છે. તો અહીંયા આપણો પાઠ 9 પૂરો થાય છે. બરાબર. હવે પછીનો જે કોર્સ છે, બરાબર, એ બધો કોર્સ બીજા સત્રમાં દિવાળી પછી ચાલુ કરવામાં આવશે. એટલે અત્યારે આપણે ઝૂમ પણ બંધ છે અને વિજ્ઞાનના વિડીયો યુટ્યુબ પર જે આવે છે એ પણ આજે છેલ્લો વિડીયો આવશે. પછી સીધું સ્કૂલો ઉઘડશે 18 નવેમ્બર પછી. જય સ્વામી.